વાત કરીએ તો રાજકોટ મહાનગરપાલિકાની જન્મ મરણ કચેરી બહાર લોકોની લાંબી લાઈનો જોવા મળી। વર્ષ 2020થી 25ના ડેટા રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમમાં ટ્રાન્સફર થવાની પ્રક્રિયા ચાલુ હોવાથી લોકોને નોંધણી કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। લોકોને બહુવિધ ધક્કા ખાવા પડે છે, છતાં સમસ્યાનો ઉકેલ આવતો નથી। મહાનગરપાલિકા અધિકારી પીડી જોશીના જણાવ્યા મુજબ કેન્દ્રના આદેશ પ્રમાણે તમામ કામગીરી ડિજિટલ કરવામાં આવી છે। ગુજરાત સરકારના ઈ-ઓળખ પોર્ટલની શિફ્ટિંગ કામગીરીને કારણે પણ અડચણ ઊભી થઈ છે। ટૂંક સમયમાં ડેટા ટ્રાન્સફરની પ્રક્રિયા પૂરી કરાશે। મારે મારા બાપાનો જન્મ થયો તો જન્મ તારીખ દાખલ કરવા માટે આવ્યો। આ મારા 5મો ધક્કો છે। હું જ્યારે પહેલી વાર આવ્યો તો મને કીધું કે ટાઈમ પૂરો થઈ ગયા, તમે લાઈનમાં ઊભા રહ્યો। ટાઈમ પૂરો થઈ જાય તો વારો નહીં આવે। બીજી વાર આવ્યો તો મને એવું કીધું કે ટાઈમ પૂરો થઈ જાય તમે રહેવા દો। પછી ત્રીજી વાર પાછો આવ્યો તો કે ભાઈ સર્વર ડાઉન 15 દી પછી આવો। હું લાઈનમાં ઊભો તો 2.5 કલાક, તો મને કોઈ કહેવા ન આવ્યું કે સર્વર ડાઉન તમે વારો આવશે તો આવશે। હવે અંદર જે મારો વારો આવ્યો તો મને એમ કીધું કે તમે બેહો, વારો આવશે તો આવશે, નકર વારો નહીં આવે, સર્વર ડાઉન છે। આ પોર્ટલ નો રાજકોટ મહાનગરપાલિકાએ પણ સ્વીકાર કરેલો છે અને તેમાં કામગીરી શરૂ કરી દીધી છે। અને 2025 પહેલા જે કામગીરી થતી હતી એ રાજ્ય સરકારના વેબ પોર્ટલ ઈ ઓળખમાં થતું હતું, જેના કરેલા કામગીરીનો ડેટા શિફ્ટિંગની કામગીરી શરૂ છે, જેથી હાલ થોડી ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે।